ઝૂંપડી હતી મારે એમાં નિવાસ કર્યો. પછી પાથરવા માટે કાંઈ હતું નહીં તો બાજુમાં ડોસીમાં રહેતા છે બીજા ઝૂંપડામાં, એને આવીને મહારાજને સાગરી આપી કે આવા મહારાજ છે, મહારાજની ઉંમર કિશોર અવસ્થા, મહારાજનું સ્વરૂપ જો એને એમ થયું કેવા મહારાજ છે, સાધુ મહારાજ છે. અને આવી રીતે ગંગાના કિનારે ઘાસની ઝૂંપડીમાં ભગવાનને નિવાસ કર્યો. એ ડોસીમાં એ સાગડી આપી કે સ્વામીજી મહારાજ આના ઉપર તમે કુવો હાલી વા. મારે કઈ સાગડી પાથરીને મેં ઉતા ઓસીકું હતું નહીં. પછી ગોઈતું 3 ખૂણાવાળો પાણો મળ્યો. કાશીમાં ભગવાન પધાર્યા પહેલો દિવસ 3 ખૂણાવાળું પાણાનો ઓસીકો કરી અને મહારાજ ત્યાં રોકાણ. પછી આગળ તો જેમ જેમ ઓળખાણ થતી ગઈ બધું અનુકૂળ થતું ગયું. પણ મહારાજે પછી જમવાનું એક પેડો રોજ જમે મહારાજ, અને થોડાક મમરા થાય આખા દિવસમાં. વધારે ભોજન લઈએ તો પછી હવે અજાણ ઉદ્દેશ હતો. તો ભગવાન તો બધું જાણતા હોય છતાં પોતે એવું જીવન આપણને વર્તીને દેખાડે કે ભગવાને પોતે આ પૃથ્વીમાં આવે ત્યારે પણ કેવું કેવું બધું સહન કર્યું, કેવી કેવી રીતે રહ્યા. 3 કિલોમીટર ભણવા જાય, 3 કિલોમીટર જમવા જાય, અને 3 કિલોમીટર છેટે મારે રહેવાનું. ઘણે દૂર ભણવાને, ઘણે દૂર જમવા, ઘણે દૂર રહેવાને જાય. ઘણે દૂર ભણવાને, ઘણે દૂર જમવા, ઘણે દૂર રહેવાને જાય. તપસ્વી મુનિએ તપ બહુ કીધા, એ તો જાણે શ્વેતાયન નાથ. શ્વેતાયન હરિ હૈલા કાશીએ, શ્વેતાયન હરિ હૈલા કાશીએ. કેવલો વિદ્યા મૂર્તિ ભગવાન. શ્વેતાયન હરિ હૈલા કાશીએ, શ્વેતાયન હરિ હૈલા કાશીએ. શ્વેતાયન હરિ હૈલા કાશીએ, શ્વેતાયન હરિ હૈલા કાશીએ. અરે સાધુ થઈને તમે ખૂબ ભણજો, અમર માતાએ દીધા આશીર્વાદ. સાધુ થઈને તમે ખૂબ ભણજો, અમર માતાએ દીધા આશીર્વાદ. અમર માતાજીએ દીધા આશીર્વાદ, અમર માતાજીએ દીધા આશીર્વાદ. શ્વેતાયન હરિ હૈલા કાશીએ, શ્વેતાયન હરિ હૈલા કાશીએ. પગડી ધોતીને ભગવો ખેસ છે, શિરે ધરીતે ભગવી પાક. ભગવી ધોતીને ભગવો ખેસ છે, ધારી ભગવી પાક. એક હાથે છડીને બીજે હાથે માળા, એક હાથ છડીને બીજે હાથ માળા. અરે વલો જલ કટકટી રે, શ્વેતાયન હરિ હૈલા. એ વલો જલ કટકટી ચાલ. શ્વેતાયન હરિ હૈલા કાશીએ. અરે વલો વિદ્યા મૂર્તિ ભગવાન. શ્વેતાયન હરિ હૈલા કાશીએ. હરે મારા પ્રગટ પ્રભુજી હૈલા કાશીએ. હરે મારા પ્રગટ પ્રભુજી હૈલા કાશીએ. અરે ગંગા કિનારે એક ઘાસની ઝૂંપડી, અરે મારે વાલે કર્યો છે વિશ્રામ.
હારે એક ઘાસની ઝૂંપડી વાલે કર્યો વિશ્રામ. દયાળુ ડોશીમાએ આપી છે સાદડી. દયાળુ ડોશીમાએ આપી છે સાદડી. ઓછી કે ત્રિકોણ પસાર. શ્વેતાયન હરિહલા કાશી. વાલો પ્રગટ ભગવાન હૈલા કાશી. હારે વાલો પ્રગટ ભગવાન હલા કાશી. હરે મનોહર મૂર્તિ. ઘણે દૂર રહેવાને ઘણે દૂર ભણવા ઘણે દૂર જમવાને જાય. ઘણે દૂર રહેવાન ઘણે દૂર ભણવાન ઘણે દૂર હવાન જાય. અરે કાશીના ચોકમાં દીવા પડે ને કાશીના ચોકમાં દીવા પડે ને વાતે શ્વેતાયન શ્વેતાયન હરિહલા કાશી. મારા પ્રગટ ભગવાન હૈલા કાશી. હરે મારા પ્રગટ ભગવાન હલા કાશી. હરે કેશવ ભગત કહે મનોહર મૂર્તિ. યુક્તિ વિસરી નવ વિસરાય. કેશવ ભગત કહે મનોહર મૂર્તિ. મૂર્તિ વિસરી નવ વિસરાય. હરે વિસરી નવ વિસરાય. હરે હરે વિસરી નવ વિસરાય. હરે શું એના મટકાને શું એના લટકા. શું એના લટકાન શું એના મટકા. શું એના લટકાને શું એના મટકા. શું એના લટકાન શું એના મટકા. અરે એના ચટકે ભૂલો હું તો ભાન. શ્વેતાયન હરિ હૈલા કાશી. હરે વાલા શ્વેતાયન હરિહલા કાશી. મારા પ્રગટ ભગવાન હૈલા કાશી. મારા પ્રગટ ભગવાન હલા કાશી. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. કાશી ક્ષેત્રમાં ભગવાન ઘણો સમય નિવાસ કરે. પાછા સૌરાષ્ટ્રમાં દેશમાં આવે ત્યારે પણ મહારાજે રસ્તામાં પણ ઘણા ભક્તોને પધરામણી કરી, દર્શન આપ્યા, સુખ આપ્યા, પોતાની ઓળખાણ આપી. કાશીમાં વિદ્વાનોને સભામાં મહારાજે વિજય પ્રાપ્ત કર્યો, સભાઓ જીતા. એ વખતનું વર્ણન વક્તભાઈ આપણે સાંભળ્યું. 300 વિદ્વાનો, 300 લાઉડસ્પીકર, 300 વિદ્વાનો ના સવાલ જવાબ મહારાજ આપતા ગયા. એક વિદ્વાનના પ્રશ્ન પૂછવામાં બાજુમાં બેઠેલા 5 વિદ્વાનો એના જવાબ પણ એમાં આપતા ગયા. અંતર્યામી શક્તિ એવી ભગવાને વાપરી. પ્રશ્ન પૂછ્યા પેલા માંડ્યા ઉત્તર આપવા. પાંડુરંગ શાસ્ત્રી 8 વાલે સભામાં હાજર હતા. એને આ લેખ લખ્યો. અંતર્યામી શક્તિ એમણે વાપરી. એ સભામાં હું હાજર હતો અને વિદ્વાનોને પ્રશ્નો પૂછ્યા પેલા જવાબ માંડ્યા આપવા. એક વિદ્વાનના પ્રશ્નમાં બાજુમાં બેઠેલા 3-4 ના સમાધાન આપી દેતા ગયા. ત્યારે વિદ્વત સભામાં બધે એમ થવા માંડ્યું, કહેવા માંડ્યા બધા, આ કોઈક અવતારી પુરુષ છે, મનુષ્ય નથી. આપણે જેમ વિદ્યા ભણીને મોટા વિદ્વાન પંડિત થયા હોય એમ નથી. આનામાં આવી અલૌકિક શક્તિ છે, પ્રશ્નો પૂછવા દેતા નથી. આવી શક્તિ નારાયણ વિના, ભગવાન વિના બીજામાં કોઈમાં હોય નહીં. એમ પોતાના અંતરથી બધા સમજવા માંડ્યા આ સાક્ષાત ભગવાન છે. 300 વિદ્વાનોના પ્રશ્નના જવાબ આપ્યા પછી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પોતે વિદ્વાનોને કહે છે, અમારા વિદ્વાનો, મારે હવે તમારા પ્રશ્નોનું સમાધાન કર્યું, હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારા વિદ્વાનો કે પૂછો મહારાજ. આખા ભારતના વિદ્વાનો હતા, ખાલી કાશીના નહોતા. આખા ભારતના વિદ્વાનો, ધર્મના આચાર્યો મોટા મોટા બધા હતા. કે મહારાજ અનાદિ કૃષ્ણ નારાયણે જે પ્રશ્ન પૂછ્યો
સભાની અંદર 300 વિદ્વાનોમાંથી ભારતના તમામ વિદ્વાનોમાંથી કોઈ જવાબ નહોતો. ત્યારે બધા ઊભા થઈ પોતાના આસન ઊભા થઈ મહારાજને પ્રણામ કર્યા. એ વખતે મહારાજને પદવી પાણી વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ આખી પૃથ્વીમાં વિદ્વાનોના રાજા, વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ, વિદ્વાનોમાં અને સંતોમાં એના રાજા. આવી પદવી મહારાજને હયાતીમાં બીજા અર્થમાં સાક્ષાત નારાયણ ભગવાન પોતે છે એમ એનો અર્થ થયો. પરમ પુરુષ આવું બધું લખાણ લખીને આપ્યું. કોણ કહેવાનું કે ભગવાને એવા વિદ્વાન જગતને, ધર્મના આચાર્યોને, મોટા મોટાઓને પોતાનું ભગવાન પણ દેખાયું. પ્રતાપ દેખાડી પોતે દેખાડ્યું કે ઈ કેની વાત માને? આપણે વિદ્વાનો ઉપદેશ આપી દીધું. બ્રાહ્મણ કાશી કે ઓલા ભક્તો કે આપણે એક સભાનું આયોજન કરી અહીંયા. એટલે સ્વામીજી અહીંયા ન કરાય. એ તો મહારાજ કરી ગયા, ભગવાન કરી ગયા, બાકી આ કોઈને આપણે ન શીખી હતી. એ આપણે ઉપદેશ દઈએ બધા, આપણે એને ઉપદેશ ન દઈએ. ભક્તો કે આ કે સભાનું આયોજન કરી ગયા. એટલે સ્વામી કે આપણા દેશમાં હાલે તો બધા કે આ બધા વિદ્વાન જ નકરા છે, ભણેલા ગણેલા બધા વેદના આચાર્યો બધા મોટા મોટા બધા, એને આપણે ઉપદેશ કરો કરે. એટલે મહારાજ કે અમે રાજા થયા એટલે બધા નમે, બધા મહારાજની વાત માન્ય કરતા ગયા. ભગવાનનું ભગવાનપણું, ભગવાન કેમ છલકતું દેખાય. એવી રીતે એક પ્રસંગ મોટો બન્યો કાશીની અંદર. જયારે સ્વામિનારાયણ મંદિર સભા જીતા પછી સ્વામિનારાયણ મંદિરની જગ્યાની સ્થાપના થઈ ને એ ખાતમુહૂર્ત હતું. એ મુહૂર્ત માટે એ વખતે કાશીના મોટો વિદ્વાન કહેવાતા ગંગાધર મિશ્રા. એ કર્મકાંડના બધામાં મોટા હતા. એમાં લઈને આમ મહારાજે બોલાવ્યા કે તમારે આજથી આ બધું ખાતમુહૂર્ત કરવાનું છે ને વિધિ કરવા પધારો. વિચાર કરો એ વખતે આજથી કેટલા વર્ષો પહેલા, 60 વર્ષ પહેલા, એની કે મારી ફી 25 રૂપિયા છે. 25 રૂપિયા તમે આપો તો હું આવું, નકર હું સસ્તામાં નથી આવતો, બીજા વિદ્વાનને લઈ જાઉં. એ વખતે 25 રૂપિયા ભેગો નહોતો થતા ભગત. એને આપવા માટે, દક્ષિણ આપવા માટે રૂપિયો ત્યાં ગોતવો પડતો. રૂપિયામાં એમ કામ બધા કરતા. મારે હા પડી, વાંધો નહીં, આપશું તમારી ફી આપશું. આવ્યા તેડવા, પૂજા પાઠ ચાલુ થયા. મહારાજે એવી લીલા કરી, ભગત કાર્ય બધું કરાવ્યું એની પાસે. તો ભગવાનની મૂર્તિ રાખી હતી, મૂર્તિમાં જે હાર પહેરાવ્યો હતો એ હાર મહારાજ આમ હાથ કર્યો, આમ બધા જુએ હાથ કર્યો, આમ એ હાર મૂર્તિમાંથી ઉતરીને ઓલા ગંગાધર મિશ્રાને ગળામાં પડ્યો. હા, એ વિચાર કરે મારી અમે કોઈ થશે નહીં, કોઈ પાસે હાર ક્યાં થયું મારા ગળામાં. આ જોયે તો મૂર્તિ, એક મૂર્તિને હાર નહોતો, 3 મૂર્તિ હતી. લક્ષ્મી ને નારાયણ હતા, એમાં એક મૂર્તિ નારાયણની મૂર્તિમાં હાર નહોતો. મહારાજ આમ હાથ કર્યો, બધા આમ બધા જુએ એમ. એ હાર ઉતરી સીધો અહીંયા ગળામાં પડ્યો આવે. એ ગંગાધર મિશ્ર પોતે વિચાર પડી ગયા કે હું બન્યું. જુએ તો મૂર્તિ ગળામાં હાર નહોતો, ભગવાનને સાક્ષાત હાર કરે એવો. ભગવાન તો સંત રૂપમાં હતા. લીલા ભગવાને કરી, હાથ લાંબો કરી આમથી આમ કર્યો, મૂર્તિમાં એના હાર પહેરાઈ ગયો. એ જોઈને એને એટલો બધો પ્રભાવ પડી ગયો મહારાજને જોઈને. તો મહારાજ કે એ 25 રૂપિયા લેવા આવ્યો તો 2500 રૂપિયા દઈ ગયો. એ વખતે 2500 રૂપિયા એટલે 25 લાખ થાય, 50 લાખ થાય. 25 રૂપિયા લેવા આવ્યો હતા. 3 લાખ મારી ફી બધાથી વધારે છે કે દેવા એમ તમારે હોય તો આવું કે પૂજા કરવા. એ 2500 રૂપિયા મંદિરમાં ભેટ ધરાવી ગયા. હજી જુનાગઢના કાશીના સંતો બધા યાદ કરતા હતા, હજી અમને બધું યાદ કરી. એવી સ્થાપના કરી, જબરજસ્ત સ્થાપના કરી મહારાજે. અને ખરેખર જતીલા ભગત વાત કરીને ખરેખર મહારાજ વિના એ મંદિર કોઈ કરી ન કે, કાશીમાં કોઈ જઈ ન કે, કોઈ વાતચીત ન કરી શકે. એ કાશી ક્ષેત્ર પહેલેથી જ વિદ્વાનોનું ધામ, જેની ઘરે વેદ છે, પુરાણો છે, આપણે વેદ જોયા ન હોય એટલે વંશ પરંપરાથી એની ઘરે બધા શાસ્ત્રો બધા. અને અહીંયા ભગવાને આ સ્થાપના કરવી, એ ભગવાનનું કાર્ય ભગવાન જ કરીએ કે બીજા કોઈ કરી ન. આખા મંદિરનું કાર્ય મહારાજ અહીંયા રહી કરાવ્યું. જે રૂમમાં મહારાજ અભ્યાસ કરતા હતા, રહેતા હતા, પોતે નિવાસ કર્યો હતો, એ રૂમના દર્શન કરાવ્યા. અહીંયા જયારે મહારાજનું કીર્તન બોલ્યા ને, ભક્તો બધા હતા, મહારાજ હતા, બધા હતા, એ કીર્તન બોલ્યા ને ભગત, ત્યાં સાક્ષાત ગુલાબની સુગંધ આખા સંતોને બધાને કે આ શું કહેવાય કે ઓચિતાની કીર્તન ચાલુ હતું, મહારાજ ભક્તો નાચતા હતા. વાલે કાશી ભણવાનું નિમિત્ત કરી એ કીર્તન બોલાવતું હતું ત્યારે
એટલી બધી ગુલાબની સુગંધ આવી, બધા ભક્તો રાજી થઈ ગયા. સ્વામી રાજી થઈ ગયા કે આ શું કહેવાય કે આ મહારાજની હાજરી. મહારાજે પ્રમાણ આપ્યું કે હું બિરાજુ સાક્ષાત. તો કે હવે તમે બધા આવ્યા છો, મહારાજની એક મૂર્તિ બનાવી અને અમને આપો, અહીં પધરાવી એ રૂમમાં. અત્યારે એ રૂમમાં, જે રૂમમાં મહારાજનો નિવાસ હતો, કાશીમાં નિવાસ કર્યો હતો, મંદિરમાં રહેતા હતા મહારાજ, એ રૂમમાં મહારાજની મૂર્તિ પધરાવી, આરતી કરી, પ્રતિષ્ઠા કરી, શોભાયાત્રા કાઢી ભક્તોએ. કોણ કહેવાનું કે આપણે તો અત્યારે આ બધું યાદ કરી, સંભાળીને મહારાજનો આપણે આનંદ લઈ, મહારાજની આજ્ઞામાં રહી, મહારાજનું ભજન કરી અને રાજી થતા ભગવાન પોતાના શરણમાં રાખે, રાજી થતા ભક્તોને સુખી રાખે. અને આ અમદાવાદ મંડળ, શરણાગતિ મંડળ, મહારાજ ખૂબ ખૂબ આગળ વધે અને હજી મોટા મોટા આવા ઉત્સવો થાય, આથી મોટા જબરા ઉત્સવો કરતા જાય એમ ભગવાન પાસે પ્રાર્થના. કૃષ્ણ નારાયણ ભગવાન. એટલે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે ભક્તોની ઈ જ ફરજ છે. અને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કુંકાઓમાં જન્મ ધારણ કરી અનેક બાળ લીળાઓ કરી. તો મહારાજ 12 વર્ષ 5 માસ અને 4 દિવસ કાશી કુંકાઓની અંદર રહ્યા અને બાળ લીળાઓ કરી, અનેક બાળ લીળાઓ કરી. એમાં તો કાનજી બાપા વાળી કીર્તન કર્યું, નદીએ નાતા ને ખલેલા ખાતા, ભેંસસી પરીએ બહુ બેસતા, તે કેમ ભૂલી જવાય. એટલે મહારાજ કે એવો બધાય ભગવાને બાળ લીળાઓ કરી. અને ત્યાર પછી ભગવાન નિજ માતાજીના આશીર્વાદ લઈ, બેટા ખૂબ ભણજે. ફાગણ વદ એકાદશી ને દિવસે મહારાજ માતાજીના આશીર્વાદ લઈ જેતપુર પધાર્યા. જેતપુર, જુનાગઢ, વડોદરા ને વડતાલ 5 માસ અને 10 મહિના ને 12 દિવસ રોકાણા. ત્યાર પછી મહારાજ મહિનામાં 8મ ને દિવસે, માક્ષર સુદ મહાસુદ 8મ ને દિવસે કાશીજી પધાર્યા. ત્યાં મહારાજે વિદ્યા અભ્યાસ કર્યો, પરાવિદ્યાનો પ્રકાશ કર્યો અને વિદ્વાનોને મંત્ર મુગ્ધ કર્યા. એ તો ભક્તોએ બધી વાત કરી દીધી છે. ત્યાંથી ભગવાન કાશીજી પધારી અને જામનગર મહારાજ પધાર્યા. મહારાજે જામનગરમાં 6 વર્ષ અને 18 દિવસ રહી મંદિર કરાયું, ઉતારા કરાવ્યા અને અનેક ભક્તોને સુખિયા કર્યા. અને ત્યાંથી મહારાજ રાજકોટ પધાર્યા. રાજકોટનું મંદિર કોઈ રીતે પૂરું થતું નહોતું, કોઈ થવા દેતું નહોતું. ત્યારે મહારાજે ત્યાં રાજકોટના સોની લોકો હતા, એ સીધા જ વડતાલ જઈ આચાર્ય મહારાજ આગળ મોરછાપ લઈને મહારાજને આપી કે મહારાજ આ મોરછાપ અને તમારે મંદિર પૂરું કરાવવું જોઈએ. ત્યારે જામનગરથી મહારાજ રાજકોટ પધારી અને મંદિર પૂરું કરાવી. મહારાજે જ્યાં મંદિરમાં મૂર્તિઓ કરાવી અને સ્વહસ્તે મહારાજે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. તો એ મહારાજ રાજકોટમાં 1 વર્ષ 11 માસ અને 16 દિવસમાં મહારાજે મંદિર પૂરું કરાવીને મૂર્તિઓ પધરાવી દીધી. એ ભગવાનનું ભગવાન પણ ત્યાં જાહેર થાય છે કે ભગવાન સિવાય એ કાર્ય કોઈ કરી શકે નહીં. અને ત્યાંથી મહારાજ જામનગર પધાર્યા પાછા. જામનગરમાં સભા મંડપ નવો કરાવ્યો, સોના ચાંદીના હિંડોળા કરાયો મહારાજ. મંથલી માટે પણ એક હિંડોળો કરાવી દીધો મહારાજ. અને ત્યાંથી ભગવાને બધા કાર્યો પૂરા કરી અને 2019ની સાલમાં મહારાજ જામ મંથલી પધાર્યા. તો મહારાજ જામનગરમાં 16 વર્ષ અને 3 માસ અને 16 દિવસ રહ્યા.
અને જામવંતરી મહારાજે પધારી અને ભક્તોને સુખિયા કર્યા, કથાઓ પારાયણો કરી અને પ્રેમજી બાપા લાદા ખોલિયા બાપાએ ફૂલવાડી દાન દીધું. ને 30 વર્ષે મહારાજે આસો વદ અષ્ટમી ફૂલવાડીની અંદર મહારાજની હયાતમાં બધા ગામ બધા ભક્તો મળી અને મહારાજની જન્મ જયંતિ 59મી જન્મ જયંતિ બે જે આંબલી હતી ફૂલવાડીની અંદર મોટી મોટી આંબલીઓ હતી, બાજુમાં હતી, ત્યાં હિંડોળો બાંધી અને મહારાજને પધરાવીને જન્મ જયંતિનો ઉત્સવ ભક્તોએ કર્યો છે. ત્યાંથી મહારાજજી અને અનેક દેવો ઈશ્વરોએ બધાએ વાજિંત્રો વગાડી વૃષ્ટિઓ કરી અને બધાએ લાભ લીધો. 59મી જન્મ જયંતિ અને ત્યાંથી મહારાજ જુનાગઢ પધાર્યા. જુનાગઢમાં મહારાજ 20 વર્ષ અને 5 માસ રહ્યા અને અનેક ભક્તોને સુખ્યા કર્યા. અને મહારાજે તો કેવા કેવા કાર્યો કર્યા કે શ્રી હરિ શરણાગતિ મંડળની સ્થાપનાઓ કરી, ભક્તોને સંત દીક્ષા આપી. મહારાજ કે મારા યુગ પ્રમાણે સંત દીક્ષા બધાને આપીશ. તો એ ભગવાને સ્વહસ્તે સંત દીક્ષા આપી. એ તો મહારાજે બધે આચાર્ય મહારાજ એનો મહિમા બધો કીધો કે ભાઈ ભગવાને સ્વહસ્તે દીક્ષા આપેલી એનો કોઈ મહિમાનો પાર નથી. મારે કે આપણે પણ એવો કેફ રાખવો કે આપણે સ્વહસ્તે ભગવાને દીક્ષા આપીશ તો આપણે બીજા જગત જેવા નથી કે જગતના જીવ જેવા આપણે નથી. મારે કે એવો કેફ બધે રાખવો. અત્યારે ગમે તે જો ને બધા ભક્તો હોય, અવતારના ભક્તો હોય, એને કેટલો કેફ છે. અવતારના ભક્તો એને કેટલો કેફ કે આપણે એના દર્શન કરવા જાય ભગવાનના તો એમ કે આવ બચ્ચા તેરા કલ્યાણ હો જાયગા. શું કરવા? એને એનો મહિમા છે, એની દીક્ષાનો મહિમા છે, એટલા માટે આપણે આશીર્વાદ આપે. તો મહારાજ કે આપણે સ્વહસ્તે ભગવાને સંત દીક્ષા આપી એવો કેફ રાખો. રતિલાલ ભગત કીધું કે જેના ભગવાન જબરા એનો કેફ જબરો. મારે કે કેફ કાયમ માટે રાખવો તો તમને આ જગત કઈ બાદ ન કરી શકે અને તમે અહીંયા ધાર્યું ભગવાનનો જે સંકલ્પ પૂરો કરી શકો, કાર્ય કરી શકો. નકર ન થાય. જગતના જીવ જે વળી જાવ ને તો એ કોઈ કાર્ય ભગવાનના કરવા દે નહીં. એટલા માટે મારે એ કેફ રાખવો કાયમના માટે કે આ જગત જેવો હું નથી. આ તો ભગવાને રાજી થઈ અને આપણે ધામમાંથી શિયાળી શરણાગતિ મંડળ ભેગું લઈ આવ્યા. એ જગતના કાર્ય કરવા માટે નથી લઈ આવ્યા, ભગવાનના કાર્યો કરવા માટે શિયાળી શરણાગતિ મંડળને મહારાજ ભેગું લઈ આવ્યા. તો એ શિયાળી શરણાગતિ મંડળના પેલી પેઢીની ફરજમાં આવે જે ભગવાનના કાર્યો, ભગવાનનો જે સિદ્ધાંત છે, ભગવાનની જે આજ્ઞાઓ છે એ મંડળની ફરજમાં આવે બધી. તો એ આપણે ફરજ ચૂકવી નહીં અને ભગવાનના જે આજ્ઞાઓ છે શીર સાચા પાડવી. અને અત્યારે તો બધા ભક્તો જાણે છે, કોઈને કેવું પડે એવું નથી, બધા આજ્ઞાઓ પાડે છે, રાજી કર્યા છે તો આટલે દરજે આપણે ઊંચા ચડ્યા. અને રાજીપાનું ફળ છે તે બધા આનંદ કરી. ભગવાનની મૂર્તિ પધરાવી કુકાવાની ત્યારે ભગવાન રાજી થઈ ગયા અને ભગવાને પોતાનું પારબ્ધ ભક્તોને આપી દીધું મંડળને. એ આ ભગવાનનું પારબ્ધ આપણે ભોગવી એ આપણે આનંદ માની. માટે ભગવાનના જે કાર્યો છે મહારાજે વાત કરી કે ફૂલવા કુકાવાની અંદર બ્રહ્મ કલશ બને એ મહારાજનો સ્વહસ્તે આજ્ઞા, સ્વમુખની આજ્ઞા, તેમાં બધા ફરજ પ્રમાણે સમજી અને એમાં સેવો કરતી જ રહેવી. એટલે મહારાજનો જે શરણાગતિ મંડળનો જે આજ્ઞા ભગવાને કરી છે એની જે ફરજમાં છે એ તો ચૂકવી જ નહીં. ને શાંતિલાલ ભગત હજી કાશીની વાત કરી એ તો ભગવાને બહુ મોટી વાત છે. જે કાશીજીમાં ભગવાને બધી વિદ્યા અભ્યાસ કર્યો, ભગવાને બધી ડિગ્રીઓ મેળવી
એ કઈ નાની સૂની વાત નથી. દયાલજી ભગતે મહારાજનો બ્લોક બનાવ્યો છડીવાળો, પછી એમાં ડિગ્રી લખી હતી. મહારાજ એ કે જગ્યા થોડી પડતી હતી, તો મહારાજ કે આ ટૂંકી ડિગ્રી લખીને મહારાજ કે એક અક્ષર કાપતા નહીં કે આ ડિગ્રી કઈ ઓછી મહેનત નથી મળી ગઈ, માટે એકે ડિગ્રી મૂકતા નહીં, ભલે નાના અક્ષર લખાય પણ મહારાજ કે જગ્યા થોડી મળે. અરે કે અત્યારે શું નથી થતું કે ઇંગ્લેન્ડની લાઇબ્રેરીમાં કે એક ચોખાની અંદર આખો મહાભારત લખેલું, મહાભારત કે રામાયણ કઈ ગીતાજી લખેલી, એક ચોખાની અંદર કે આખી ગીતાજી લખેલી, માટે કે એકે ડિગ્રી છોડતા નહીં કે આ કઈ ઓછી મહેનત નથી મળેલી. એ પણ એ ભગવાને કેટલી મહેનત એ વાતી આપના માટે કરેલી છે, એમ સમજ્યું કે કેટલો ભગવાને મહેનત કરી અને આપણે બધી આ શાસ્ત્રો આપ્યા છે. મહારાજ કે તમે શાસ્ત્રો વાંચો તો એમાંથી હું મળી આવું, કોઈને પૂછવાય ન જવું પડે. અને ભગવાનની જે મહેનત છે આપની ફરજમાં આવે છે વાંચવા. અને ગુજરાતી શાસ્ત્ર એટલા માટે મહારાજે આપને કરી દીધા. અરે મહારાજ અમે દર્શન કરવા જતા તો મહારાજે એક વાત કરી. મહારાજ કે તમારા મોટા ભાગ્ય છે કે હું અત્યારે ગુજરાતી બોલું, નકર કે આટલું ભણેલો કોઈ ગુજરાતી બોલે નહીં કે તમારે આ વાતે ન કરે. માટે કે તમારા બધાના મોટા ભાગ્ય છે. એવી ભગવાનની કૃપા છે આપણી ઉપર, એ કાયમ માટે રાજીપો લેતો રહ્યો. અને ભગવાન તો રાજી ત્યાં બધાને એક એક શાસ્ત્રો બધા સ્વહસ્તે લખેલા પત્રો આપ્યા, શાસ્ત્રો લખી આપ્યા. શું નથી આપ્યું ભગવાને? 100 મુખની વાણી કેસીડો ભરી આપી. ભગવાનનો આથી કેટલો ઉપકાર આપણે માનવો, એટલે એમાં આપણે આનંદ માનવો. અને ભગવાને કોઈનું કઈ રાખ્યું નથી. મહારાજ પેશિટમાં કહે, મહારાજ કહે એક ગણું આપશો અને અનંત ગણું આપીશ. મહારાજ એવું આરામથી બોલે છે, આસ્થેથી બોલે છે. મહારાજ કહે હું તમારું કઈ લઈ નહીં લઉં કે ઉલટું અનંત ગણું આપીશ. બોલો કેવું ગરીબાઈ થયો બોલે, હાવ હું તમારું કઈ લઈ નહીં લઉં, ઉલટું અનંત ગણું આપીશ. તો ભગવાને બધાને અનંત ગણું આપ્યું. વિચાર કરી તો ખબર પડે કે પેલા આપને આગળ શું હતું. એ મહારાજે લખ્યું પત્ર કે પ્રથમ 1 રૂપિયો માંડ માંડ આપતા, એને ભગવાને સોનાની લગડીઓ આપી કે આપનાને જરૂર આપે. બકરા જેવા છોકરાને રાજ સાહેબીઓ મળી, નિર્તેજ નારીઓને સ્વર્ગની રાજકુંવરીઓ જેવી શોભાડી, વાંદરા જેવા બાળકોને જય વિજય ઊંચી પદવીઓ આપી, અને ભંગાણ જેવા ખોરડાને રાજ મહેલ બનાવ્યા, ને ભીંડી સૂતાની નાળીને સોનાની લગડીઓ બનાવી દીધી. કે ધન્ય છે ભગવાને ને ધન્ય છે ભગવાનના મુક્તોને કે એને પારકું પોતાનું એમ જુદાઈ નથી, પોતાના તન કરતા પણ ભગવાન વાલા છે. એ ભગવાને કેટલો આપનો મહિમા ગાયો એ તો જુઓ, વિચાર તો કરો. સ્વહસ્તે ભગવાને પત્રમાં લખ્યું કે ભગવાને આપણી કેટલી કિંમત કરી. વિચાર કરી તો ખબર પડે. અને મહારાજે એક પત્રમાં એવું બધું ભગત લખીને આવ્યું કે આપણે જે કાર્ય કરીને યાદી તમને જણાવી દીધી. એક પત્ર મહારાજ એવો લખ્યો, મહારાજ જન્મ જયંતિ પર લખ્યો, પ્રાણપતિ, આત્મપતિ, ભક્તપતિ, લક્ષ્મીપતિ, સર્વપતિ, અક્ષરપતિ, મુક્તપતિ, સર્વ અવતારના અવતારી, પરબ્રહ્મ પરમાત્મા, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ને નમો નમઃ. શિયરી શરણાગતિ મંડળના તમામ શિયરી શરણાગતિ મંડળના તમામ ભક્તોની ચડતી કળા ભગવાન રાખો. ખૂબ જ સાજા નરવા રહો, ખૂબ જ કમાવો
ખૂબ જ સેવો ભજો, આત્મનિવેદીપણાના આનંદ સુખ માનો. પ્રગટનો આશરો સૌથી મોટો, પ્રગટનો યોગ સર્વથી શ્રેષ્ઠ છે. સિંહને યોગે બકરી હાથી ઉપર બેઠી, કૃષ્ણને યોગે આભીર ભરવાડો ગોપ ગોપીઓ તરી ગયા. શ્રી કૃષ્ણ નારાયણને યોગે કડિયા કારીગરો તરી ગયા. શ્રી હરિ શરણાગતિ મંડળીઓ તરી ગયો. ફુલવાડીમાં, તીર્થમાં, જન્મ જયંતીમાં, શ્રી હરિ શરણાગતિ ભક્તોના ભવનોમાં, બાગ બગીચાઓમાં, ક્ષેત્રોમાં, વાટિકાઓમાં, ઉદ્યાનોમાં, અરણ્યોમાં, નદી નળ સરોવરમાં દિન રાત ભગવાનના યોગ અભ્યાસી જનો દિવ્ય મૂર્તિ થઈને આ લોકમાં વર્તે છે. અને ધામમાં અક્ષરના સામધ્યમાં શ્રી પુરુષોત્તમના ખોળામાં રમનારા પાત્ર થયા છે. ભગવાનના વચનો ઝીલનારા, ભગવાનના આનંદ સુખને પામે છે ને પામશે. સર્વ ભક્તો મળી ભગવાન પ્રગટની મૂર્તિ, મહારાજ કુકાઓની વાત કરે છે. પ્રગટની મૂર્તિ, પ્રગટનું જન્મ તીર્થ, પ્રગટના ચરણો, પ્રગટના મૂર્તિ ચિહ્નો, પ્રગટની જન્મ જયંતીઓ, પ્રગટના પરચા, પ્રગટની પૂજા, માળા છબીઓ, પ્રગટના ગ્રંથો, પ્રગટના ધ્યાન ભજન, પરચા, પ્રસાદી ચીજો, ચરણ સ્પર્શો, મંદિરો, જેને જેને ગ્રાહ્ય તેઓ પ્રગટની મૂર્તિમાં વસનારા થયા છે, વસે છે અને વાસ કરશે. મહારાષ્ટ્રમાં, ભંડારામાં, પૂના, કાંદિવલી, દુબઈ, ફુલવાડી, તીર્થ, દુબઈમાં મૂર્તિવાળા મંદિરોમાં ઉજવાશે. જન્મ જયંતીએ બાળ ભોજન, કુટુંબ ભોજન, ફુલેકાઓ, પૂજાઓ ધામધૂમે થશે. આ સુખ સેવા લાભ ઝીલી લેજો. જન્મ જયંતીએ આશીર્વાદ સંદેશ મળે એટલા માટે આ પત્ર ઉત્સવ સ્થળે તમામને માટે આશીર્વાદ રૂપે પાઠવ્યો છે. આ મહારાજે જન્મ જયંતી વિદેશમાં ભક્તો પર પત્ર લખ્યો. એ ભગવાનની કેટલી કૃપા છે. અને જે ભક્તોએ કાર્ય કર્યા એની કિંમત કરી કે તમે મારે માટે આ બધું કર્યું કે હું તમારી ઉપર એટલો બધો રાજી થઈ ગયો. તો એ ભક્તોએ એવી જે ભગવાનની ઉપાસના કરી તો ભગવાન રાજી થયા. મારે ત્યાં જે કાર્ય થયા ની ઉપાસના વગર નથી થતા. જો એ કાર્ય ન થાય ને તો એ ઉપાસનામાં ખામી ત્યાં દેખાડે. ભગવાનના જે કાર્યો છે જો ન થાય, ન કરી શકે ભક્તો તો એની ઉપાસનાની ખામી ત્યાં દેખાડે. માટે શ્રી હરિ શરણાગતિ મંડળની ભગવાનને વિશે જે પ્રત્યક્ષ ઉપાસના છે તો એ આ બધા કાર્યો કરી શક્યા. મહારાજની પ્રત્યક્ષ હયાતમાં મૂર્તિ પધરાવી શક્યા. મહારાજ કે મારે તમને દેવું શું? તમે જે મારું હયાતમાં કામ કર્યું, કુકાઓમાં મૂર્તિ પધરાવી, તો મારે તમને શું દેવું? એવું બોલ્યા તો મહારાજ. એ ભગવાન રાજી થયા અને ભક્તોને સુખિયા કર્યા. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. કાશી કથાર્થ કરી છે ભણવા નિમિત્તે. જે ભગવાન આ ભૂમંડળમાં આવ્યા, સાથે એના સ્વરૂપો, એના અંગ જે આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ,
જે બધાના આશીર્વચન લીધા, એ બધાએ જેમ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત જે ભગવાને અખિલ ભૂમંડલીને પાને પાને જે લખ્યું, એ ભગવાન મૂર્તિમાન એની આપણે ઉપાસના કરી છે. અને પ્રત્યક્ષ ભગવાન અને એના પ્રત્યક્ષ સંતો એના આપણે દર્શન કરી રહ્યા છીએ. એના આશીર્વચન આપણે લીધા, એના સ્વમુખે એની રહસ્ય કથા અનુભવ સિદ્ધ કરેલી સેવાઓ કથાઓ આપણે માણી રહ્યા છીએ. જે આપણે બધા અત્યારે બ્રહ્મ સ્થિતિ જેને કહેવાય એની અનુભૂતિ આપણે પ્રત્યક્ષ કરી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. જે ભગવાનના લીલા ચરિત્ર સાંભળવાથી આપણને આપણા દેહ ભાનનું ભાન નથી. ક્યાં સ્થળે સહી, ક્યાં બેઠા સહી, શું સમય છે એનો ખ્યાલ નથી. એ આ પ્રત્યક્ષ પ્રમાણ આ ભગવાનની હાજરી છે. અને આ મહાપુરુષો જે ભગવાનની સેવાનો રાજીપાનો ભગવાને અખિલ ભૂમંડલીમાં એક વાત લખી કે પરમધામની અંદર અનંત મુક્તોની સભા ભરાઈને બેઠી હતી. એમાં એક મુક્તને એવો સંકલ્પ થયો કે આ બધા લોક છે એની ઉત્પત્તિ કઈ રીતે થતી છે. ભગવાનની સમીપે બેઠા થતા એક બીજો સંકલ્પ થયો શરણ સેવામાં રહેવા છતાં. તો શાસ્ત્રમાં લખાણું કનિષ્ઠ મુક્ત લખાણું. તો જે સંકલ્પ થયો એને મૂર્તિમાન બતાવ્યું એના હાથે જ કે સંકલ્પ રહે નહીં. પ્રધાન પુરુષથી માંડી અનેક લોક લગી બધાય લોક અને એની રહેણી કેણી ખાન પાન ઉપાસના બધું બતાવ્યું. પ્રત્યક્ષ એને પોતાના શક્તિ પ્રમાણે દેખી ગયું, અનુભવી ગયું અને રચના કરી. તો જો ધામની અંદર એક કનિષ્ઠ મુક્ત જો આટલું કરી શકતા હોય તો મધ્યની વાત ક્યારે? જો મધ્યની વાત ન થઈ શકે તો ભગવાનને શ્રેષ્ઠ અને ઉત્તમ જે પોતાના અંગ, પોતાના સ્વરૂપ, પોતાનું હૃદય એવા સંતો જો પોતા સાથે લાવેલા, અત્યારે આપણે જેના દર્શન કરી રહ્યા છીએ એ ભગવાનના અંગ, ભગવાનના સ્વરૂપો, ભગવાન સાથે આવેલા પ્રત્યક્ષ સંત, પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત. તો એના દર્શનથી, એના પગના સ્પર્શથી, એની આજ્ઞાથી શું ન મળે? એની અંદર અખંડ વિચરનારા ભગવાન આ દેહે આ આંખે ભલે મૂર્તિમાન ભગવાનના દર્શન ન થયા હોય પણ જીવનમાં કોઈ બાબતની ઉણપ ન રહે. એ સમય, એ સુખ, એ આનંદ ભગવાને આપ્યો છે. ભગવાને સ્વકલમે લખ્યું મારા ભક્તને, મારા સંતને કોઈ બળભાગી એવો આત્મા છે કે એનું ભજન કરે, એનું પૂજન કરે, એને વંદન કરે, એને નિર્દોષ ભાવે જોવે, એને પ્રત્યક્ષ આવી અને હું મળું. જે ભગવાને સ્વકલ્મે એના મહાપુરુષો, એના સંતોનું મહિમા લખ્યો. અને એ સંતો કઈ રીતે આ જગતમાં આ રીતે આવા ઉત્સવ સમયમાં હાજરી આપે, આપણી ઉપર કૃપા વરસાવે. જેમ તુલસીદાસે લખ્યું તુલસી જાકે મુખ છે ભૂલે નિકલે રામ, ઉસકે પહેન કી પહેનિયા મેરે તન કી શામ. કે કોઈ એવો બળભાગી આત્મા છે કે હું જે આ પ્રત્યક્ષ રામનું ભજન કરી અને જે સુખ શાંતિ અનુભવું છું એ મારે આ જીવાત્માને આપી છે. એવો કોઈ બળભાગી આત્મા છે? એકવાર પણ મારા રામનું નામ લે તો આ મારા ચામડાના પગરખા બનાવી અને એને પહેરાવી દઉં. એ પ્રમાણે આ ભગવાનના સ્વરૂપો સંતો આ જગતમાં જે વિચરે છે, આપણી બધા ઉપર અમી દ્રષ્ટિ રાખી છે અને રાખે છે અને આપણને સેવે છે. એનું કારણ કે ભગવાનનું આપણે ભગવાનને શરણે ગયા અને એ બધાને એક લક્ષ્ય છે કે આ જીવાત્માને એના દેહ તા લગી આ ભગવાનનું આવું ને આવું બળ રહે, મોટા ને મોટા વિચાર કરે, એના હાથે એવી સેવાઓ કરાવી છે કે ભગવાન વિશેષ રાજી થાય અને એનું કાર્ય અને એના નામ શાસ્ત્રમાં અવિચળ રહે. જે આપણે આચાર્ય મહારાજ પાસેથી પ્રવચન સાંભળ્યા, સત્યલાલ ભગત પાસે, બધા મોટા ભક્તો પાસે પ્રવચન સાંભળ્યા, એનો ગલિત અર્થ એ આવ્યો કે આપણા બધાના ઉત્સાહ ભાગ્ય લાવવા, સમજણને દ્રઢ કરાવવા
નિશ્ચયને પાકો કરાવવા કે આ દેશકાળ છે, ચારે બાજુ અનેક વાયરા વાતા હોય, પણ એમાં પોતે પોતાનું રક્ષણ કરવું, કે પોતાને જે શુભ સમજાણું છે, પોતાને જે નિષ્ઠા થઈ છે, પોતાને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, મહાપુરુષોનો જોગ થયો છે, એ કોઈ લૂંટી ન જાય એટલું ખબરદાર રહેવું. તો અંતરના ખાનગી ખજાનાની અંદર જ્યાં ભગવાનને ભગવાનના સંતોભાઈજી જ્યાં ચિંતામણી રૂપી ઉપદેશ મેળો છે, એ આપણા બધાના મોટા ભાગ્ય છે. અનાદિ શ્રી કૃષ્ણના ભગવાન. ખૂબ ખૂબ આભાર અરવિંદ ભગત. હવે આંધ્રપ્રદેશથી પધારેલા નારાયણ ભગત આપણને પ્રવચન આપશે સમયને અનુરૂપ. ये भगवान जब से मिल गया और ये संत दुबई में मिल गया, ये रथीलाल भगत बेरन में था, इन लोग ने जन्म जयंती उजव के उसका कैसेट हमको भेज दिया. बाद में हम लोग भी जन्म जयंती किया जब महाराज का हयाती के अंदर. हम तो यही मानता है, दूसरा कुछ नहीं मानता है. ये प्रकट भगवान, प्रत्यक्ष भगवान अनादि श्री कृष्ण नारायण, इसका सिवा कोई भगवान दुनिया में नहीं है. हम ये नहीं जानता है सतयुग है और द्वापर युग है, ये त्रेता युग है, इसको नहीं मानता है. हम तो यही सतयुग मानता है. ये भगवान अनादि श्री कृष्ण नारायण है, ये प्रत्यक्ष मिलेला संत है, इसको ही हम सब कुछ मानता है. इसके सिवा हम कुछ नहीं मानता है. ऐसा तो हमारा गांव आलूर है, कि हाँ के मतलब अनादि श्री कृष्ण नारायण. जो हमारा गांव में जो बच्चा जन्म लेता है, उसको कुछ भी बीमार होता है तो हमारा घर आता है, पहला आके बोलता है थोड़ा पानी दो हमारा भाई, हमको बहुत मुश्किल है. दवाखान में डॉक्टर के पास जाएगा तो उसका ठीक नहीं होता है, तो आता है पानी लेता है. हम बोला तुम लोग आता है पानी लेता है, बाद में भगवान को भूल जाता है. तो बोलता है यार क्या करेगा, हमारा तो सब चालू होता है ना, तुम तो सब बंद कर देता है. तो हम बोला भाई मांस तो शेर खाता है, आदमी खाने का मांस नहीं खाने का, आदमी शेर खाता है. तो शराब तो राक्षस पीता है, आदमी का काम ये नहीं है. तो सच्चा तुमको सुख मिलेगा तो शरण में आ जाओ भगवान के. तो बोलता है आएगा यार, तुम ऐसा तुम पूरे के दिन पूरा मत बोलो, 10 दिन 20 दिन 41 दिन ऐसा थोड़ा नियम देगा तो हम करेगा. माला तुम कायम हम माटे जिंदगी भर बोलेगा तो हमको उससे नहीं होएगा. तो बोलता है सुख तो तुमको जिंदगी पूरा मांगता है या आधा जिंदगी मांगता है. बोलता है पूरा जिंदगी मांगता है. फिर पूरा जिंदगी मिलेगा तो तुमको पूरा पैसा मिलेगा तो पूरा सुख होएगा ना. तुमको एक दिन काम करेगा तुम 20 दिन सोएगा, 21 दिन सोएगा तो तुमको पैसा देगा, सेठ देगा, पगार देगा. बोलते है नहीं देगा. फिर पूरा दिन तुमको सुख मांगता है तो पूरा जिंदगी करना मांगता है ना भाई. तो हम बोला भाई हम तुम्हारा सामने क्या था, कुछ नहीं था. जब मिश्राम भगत देसरा वाला था हमारा साथ, उसका अंदर में एक लिटी लिख दिया महाराज ने, नारायण भगत आंध्र प्रदेश वाला चढ़ती कड़ा हो, ये लिख दिया. देखो हमारा मकान हो गया, थोड़ा खेती चावल का हो गया, और हम क्या हो गया, हमको गुरु बना दिया उधर आंध्र प्रदेश में. और इससे बड़ा हमको क्या भाग्य मांगता है, किधर बैठा लिया. जैसा अभी रामजी भगत बोला, एक बकरी था, लुंगड़ी हो गया, टांग टूट गया, उधर बैठ गया. बोला ऐसा ये शेर का सिंह का ये पैर है, उसको देख के उधर बैठ गया. वो सिंह आया, बोला तुमको हम डरने लगता है, हम जंगल का राजा है, तुमको डर नहीं लगता है, तुम भागना मांगता है ना. बोलता है हम किधर भागेगा, हम तो लंगड़ा है, हम तो शायद तुम्हारा शायर लेगा तो हमारा कल्याण होएगा. वो हाथी को बोला है इसको तुम्हारा ऊपर बैठा लो, जिधर रुकेगा बोलेगा तो रुक जाओ. रिमोट कंट्री दे दिया. जैसा हमको ये भक्त तो हमको दुबई में मिल गया, हमको हमारा रिमोट कंट्री बन गया. जैसा ये लोग बोलता है वैसा सुनना पड़ता है. तो भगवान और दूसरे का बिगर, भगवान और संत का बिगर कल्याण, जीव का कल्याण नहीं है. कोई भी ऐसा बोलता है, देखो कोई भी जीव हो आता है, दुख होएगा तो भगवान का पास आता है. ये बात है कायम माटे रखने का अच्छा है. महाराज बोलता है शारजा में ये रामजी भगत लेटर वाचा था,
કાન ફૂટલા પેટ ફૂટવા ગર્ભ અમારામાં અમૃત પ્રવાહ રહી શકે નહીં. લોકે છે ના હિતે છે ના પુત્રો છે ના બધું નર્તરો છે. આ લઈ લીધે લેશે તો બહુ પાર પામશે. जिन्हें जो देखा जो अनुभव किया उसकी बात दूसरी है. तुम्हारा हमको गुजराती थोड़ा थोड़ा पड़ता है. हमारा ऐसा बोलता है नथी जोया नाथ ने नजरे नजर नहीं ना भरी कहवत ने श्री कृष्ण ने अटकाड़े अनुमाने करे. हे हरे जो देखा नहीं है जो जाना नहीं है उसका क्या अनुभव का क्या बोलेगा. जब हमारा एक दोस्त है उसने सिटी में गया बहुत पैसा वाला हो गया. वो बोलता है हमारा जो मकान का मुहूर्त होएगा ना तुम आओ भाई तुम आके हमारा ये करो तो हमारा ठीक हो जाएगा. तो हम बोला तो हम आएगा तुम्हारा भाई लोग है ना वो लोग तो भटकता है हमको देख के. तो बोला आओ ना भाई. तो हम तो बोला लालजी महाराज को नहीं लाएगा उसका पानी लाएगा उसमें मिला दो कर दो तुम. तो बाद में उसने मुहूर्त किया. वो हमारे पास आता है तुम ऐसा कैसा करने का तुम्हारा पानी दो बाद में उसमें मिलाएगा. तो उसने बोला वो जादूगर है उसका पास नारायण का पास मत जाओ तुम. वो सबको खाना पीना बंद करता है भाई. बाद में अपना मुश्किल होएगा अपना शादी करेगा तो 10-10 बकरा करना पड़ेगा. शादी में सबको मांस खिलाना पड़ेगा. अपने शादी में कोई नहीं आएगा. वो आके हमारा पास रोने लग गया. बोलता है हमारा भाई ऐसा बोलता है. ठीक है तुम्हारा भाई का सुनो हमारा क्या जाएगा. भगवान को भक्त कमी नहीं है. भगवान तो इतना अपना भक्तों को साथ में लाया है. तुम कई को फिक्र करता है तुम्हारा दिल में है ना वो रखो. बाद में वो खाना पीना चालू कर दिया. बाद में उसने आना बंद कर दिया. बोलता है ये जादूगर है तुमको सिखाता है ऐसा. वो गुजरात जाता है कभी 2 साल में 1 साल में 2 दफे जाता है जादू सीख के आता है. जादू सीख के आके इधर अपना आदमी को सबको भगत बनाता है खाना पीना छुड़वाता है. ये जादूगर है भाई इसका मत मानो. बाद में ऐसा 4 आदमी खड़ा हो गया आया हमको मारने के लिए. हमारा गेट है उधर आया तो मारने के लिए रात को आया तो नारायण भाई बोला तो उधर भगवान खड़ा हो गया. उसको बात बंद हो गया. बाद में निकल गया वो लोग. बाद में हम सोचा रात को तुम लोग आया था. हम बोला हमारे भाई को ना बोला फिर भी आया. बाद में उसको 3 साल में उसका घर बेच दिया मकान बेच दिया गाड़ी बेच दिया सब बेच दिया. हमको अभी 2 महीना पे बस स्टैंड में निर्मल बस स्टैंड में मिला. रोने लग गया पैर छूने लग गया बड़ी आदमी में बस स्टैंड में. हम बोला क्या हो गए भाई तुम इतना दुख क्यों. तुम तो माला माल वाला था पैसे वाला था क्या हो गया. भाई हमारा भाई ने तुमको बोल दिया हम तुम्हारा पास आना बंद कर दिया. हम तो एकदम ऐसा हो गया कंगाल हो गए क्या करेगा. हम बोला जो भगवान को छोड़ देता है भगवान को नहीं रखता है ना उसका पास कुछ नहीं रहता है. जो पैसा है तो किस में खर्च करता है. जो खाने पीने में खर्चा करेगा उसमें क्या फायदा. जो भगवान का संत का लिए खर्चा करेगा भगवान के लिए खर्चा करेगा वही खर्चा बराबर है. बाकी सब तो लेगा तुम्हारे पास जितना है वो तो तुम्हारा भाई लेगा बहन लेगा बेटा लेगा बेटी लेगा ये लेगा. जो भगवान के लिए जो बात किया है वो देखो वो सच्चा भक्त है भगवान का काम करता है वही सच्चा भक्त है. इन लोगों के पास क्या नहीं पीने के लिए कम है क्या. अपने को पूछता है तुम कैसा है भगवान को रखो भक्ति करो ऐसा बोलता है. एक ऐसा डोसी माता हमारा घर का बाजू में मर गया तो रात को भूत आके उसको सताता था बहुत सताता था. बोलता है आया भाई तुम कुछ करो. हम बोला क्या करने का है. बोला हम क्या करने का. बोलता है अरे कुछ भी करो भाई तुम कर सकता है. अरे हम क्या कर सकते हैं ये बेटा है तुम्हारा कमल का चीज तो ये है तुम्हारा इधर हमारा घर में है वो करता है. हम क्या करते हैं हम तो निमित्त मात्र है तुम्हारा जैसा है भाई. नहीं वैसा मत बोलो. बाद में हम बोला क्या करने का है. बोला हमारा मौसी जो है ना हमारा दादी जो मर गया बहुत सताता है. हम बोला ठीक है तुम क्या देगा. बोला तुम्हारा जन्म जयंती में 1 कुंटल चावल देगा. हम बोला चावल में क्या होएगा चावल तो हमारा घर में पड़ा है चावल का मैं क्या करूं. बोलता है भाई तुम ऐसा मत करो तुम्हारा घर का बाजू में रहता है तुम थोड़ा तो करो ना कुछ. सब आदमी बोलता है तुम कर सकता है इसीलिए तुम्हारे पास आए. हम बोला तुम घंटी डाल लो महाराज का मूर्ति देता हूँ पूजा कर लो.
बोलता है कितना दिन करने का है? अरे ये क्या बात है भाई, खाना कितना दिन तक खाएगा तुम? बोलता है मरने तक। मरने तक तो तुम करना पड़ेगा मरने तक करना पड़ेगा। भाई तुम पैसा ले लो 10,000 या 20,000। हम बोला पैसे का कम नहीं है भाई, हमारा जो भगवान है ना, हमारा तो सोने का ढगला दे देता है। ऐसा हाथ करेगा ना, उसका हाथ में से पैसा आ जाता है भाई। तुम क्या समझते हैं हम भूखा नहीं हो? कोई भिखारी समझ लिया हम, कोई बाबा समझ लिया हमको? बाबा नहीं है पैसा लेके तुमको आशीर्वाद देगा। हम तो यही देता है, भगवान देता है तुमको। तुम्हारा 7 पीढ़ी के लिए कल्याण, 14 पीढ़ी के लिए आगे या पीछे का कल्याण होएगा, इसको रखेगा तो तुम काली ऐसा नहीं है। बाद में हम लोग हर पूनम को पूजा करता है लालजी महाराज का, हमारा उधर नियम है। पूनम को पूजा किया था, उसका लड़की आई, बच्ची पोती आई। हमारा बेटी वो एक स्कूल में पढ़ता है, बोला उसको, अरे भाई तुम ऐसा करो, तुम्हारा बाप पिताजी तो मारता नहीं है, तुम कुछ करो ना। बाद में हमारा बेटी बोला ये कुछ बोलता है तो मांगो। महाराज का गुलाब का फूल डाला था गले में। हमारा बेटी इतना दूर था, प्रार्थना किया, महाराज ये तो अभी स्कूल में नहीं आती, बेचारे इसकी तो खराब हो गए जिंदगी, परीक्षा भी नहीं कर पाती, क्या करेगा? महाराज का उधर से हार ऐसा हाथ में आ गया। हाथ में आ गए तो बोला, हाथ में आ गया, मूर्ति से हाथ में आ गया फूल। ऐसा अभी जैसा शांतिलाल भगत बोला था, मैं वो उसका ऊपर हार कैसा गया मूर्ति में से निकल गए, वैसा हाथ में आ गया। हमारा बड़े लड़की के पास आ गए तो वो बोला मेरा हाथ में आ गया। बोलो बेटा अच्छा किया तुम, इसका भगवान ने तुम्हारा ना काम कर दिया, तुम्हारा विनती सुन लिया। बोला ये गुलाब फूल है ना, तुम्हारा घर में सब जन खाओ, तुम्हारा ठीक हो जाएगा। बाद में पानी लेके गया, सबको एक किया। बोला 41 दिन तक खाना पीना बंद है तुम्हारा, बाद में तुम्हारा मर्जी क्या करेगा वो, बाद में भूत आएगा हमको सताएगा, ये मैं नहीं बोलने का मेरे को। बोला ठीक है। 41 तक वो नियम रखा। उसका छोटा भाई बोला भाई तुम्हारा यो जाने दो, कुछ भी करने दो, मैं तो तुम्हारा साथ ही हूँ भाई, मरने तक तुम जो बोलेगा भाई वो करेगा। मेरे को तुम्हारा चरणों में रखो, मेरा चरणों में क्या करने का, मेरा चरणों तो तेरा ना चरण गए, भगवान का चरणों में रहो ना, तुम सुख रहेगा। मेरे को क्या करता है तुम? ऐसा तो दुख जब आता है तो आदमी है ना भगवान की तरफ, संतों की तरफ दौड़ता है। ये तो हमारा धन्य भाग्य मानता हूं मैं। श्री हरि शरणागति संत मंडल का साथ हमारा जीवन जोड़ दिया है, इसीलिए सब संत का आशीर्वाद है। और ये महाराज ने थोड़ा अभी मुक्तो आशीर्वाद दिया है। हिंदी गुजराती पढ़ता है, हम हिंदी पढ़ता है, थोड़ा समझता है। तो हम उधर गुरु बहुत है, तो उन लोग हमारे पास आता है ना, कंट्री डालेगा तो वो लोग बोलता है वो तो गुजराती पढ़ता है, हिंदी पढ़ता है, तुमको क्या समझ में आता है? कुछ समझ में आता है तुमको? समझ में नहीं आएगा तो तुम भक्ति कैसा करेगा? हम बोला भाई तिरुपति जाता है तुम, उधर क्या भगवान तुमसे बात करता है, बेटा अच्छा हो गया आया रे तुम, बोला कभी? नहीं बोला। फिर ये भगवान को तुम जो पूजा करता है, ये भगवान को तुम मानता है, जो भगवान को मिला है उससे बात करा जाएगा ना तुमको, डायरेक्ट फोन से मिलन करा जाएगा। और क्या है, फर्स्ट क्लास का जो टिकट मिलेगा उसका क्या हालत होता है, एकदम अच्छा है। वो सेकंड क्लास का कितना रकम रखा होता है, तुमको फर्स्ट क्लास का मांगता है, कौन सा मांगता है? वो फर्स्ट क्लास का मांगता है। फिर फर्स्ट क्लास का उतना मेहनत तो करनी पड़ेगी ना टिकट। वो ये नहीं देखेगा तुम्हारा कपड़ा काला है, स्त्री नहीं है, वो टिकट देखता है। टिकट देख के बेटा देता है, ठीक है बैठ ऐसा है। तुम क्या समझते हैं भाई? पुट्टपत्री साईं बाबा का एक भगत था, हम मलया भगत का घर गया, तो उसने क्या किया, ये है वो ये, बाद में बोला उसको
भाई तुम कितना भी करो, प्रत्यक्ष भगवान और प्रत्यक्ष सेवा मोक्ष नहीं है। जीव का कल्याण तो भगवान मिलेगा तो मोक्ष हुआ। बहुत आगे कितना शास्त्र हुआ, आगे कितना भगवान हो गया, उसको ही अभी मानता है, उसका ही मानता करता है। अभी प्रत्यक्ष भगवान जो है संत है, उसके सिवा मोक्ष नहीं है। बोला श्री कृष्ण वल्लभाचार्य आनि మీరు ఆనండీరా, మీ లోపలున్న జీవి మీరు లేపండిరా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనండీరా. అవతార పురుషుడు ప్రభు అవతరించరా, అనాది శ్రీకృష్ణ నారాయణ శరణ చేరరా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనండీరా. సత్ సంఘములో చేరి శాస్త్రములు తెలియరా, శాస్త్రములో ఉన్న విధము నీవు నడవరా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనండీరా. భక్తుల హృదయములో నా భగవంతుడుండెరా. భగవద్గీత జ్ఞానము నీవు తెలుసుకోరా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనండీరా. మీ లోపలున్న జీవి మీరు లేపండిరా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనండీరా. తల్లిదండ్రులను నీవు దూషించవలదురా, నీకు జనుమానిచ్చేరి నీవు మరువదురా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనందీరా. లోమాస క్షేత్రములో లోమాస ఋషిరా, ఓమనాది శ్రీకృష్ణ నారాయణ నచు మంత్రమిచ్చురా. లోమాస క్షేత్రములో లోమాస ఋషిరా, నారాయణ దాసుడు ప్రభుని నమ్మినాడురా. గోవిందీ మహారాజు దగ్గర దీక్ష పొందినాడురా. శ్రీకృష్ణ వల్లభాచార్య అని మీరు ఆనందీరా. अनादि श्री कृष्ण नारायण भगवान. भूल से कोई तो माफ कर दो, ज्यादा बोल दिया. पालू हरी ने कुमकुम वापी पालू रे लो. अरे लागे छे सौथी रूपाळू हरी ने, लागे छे सौथी रूपाळू रे लो. નારાયણ ભગત ને ત્યાં પછી प्रभु जयंतरयामी, साक्षात प्रगट विराजो, साक्षात प्रगट विराजो, सोतमे मौनामी. प्रभु जयंतरयामी, जय पुरुषोत्तम प्यारा छो हरिधाम तणा धामी. प्रभु धाम तणा धामी, रमारधिका स्वामी, रमारधिका स्वामी, भक्त समूह गामी. प्रभु जयंतरयामी, साक्षात आप पधारा निज जन सुख देवा. प्रभु निज जन सुख देवा. अगणित लोक उधार्या, अगणित लोक उधार्या, आपी चरण सेवा. प्रभु जयंतरयामी.
વલ્લભ છો સ્વામી પ્રભુ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી પ્રભુ જય અંતરયામી દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉતારો સુખ જો પાર ઉતારો નમ્ય અવતારીને પ્રભુ જય અંતરયામી જય હરિવર સ્વામી પ્રભુ જય હરિવર સ્વામી ભવસાગર ભૂલવંતા સહાય કરો મારે પ્રભુ જય અંતરયામી પ્રભુ જય હરિવર સ્વામી નારાયણ ભગવાનની જય વિદ્યામૂર્તિ મહોત્સવની વિદ્યામૂર્તિ મહોત્સવની વિદ્યામૂર્તિ મહોત્સવની સોને કમવારે આગળ બાજોટ મેર્યા છે દાળ મિષ્ટાન પૂરીને ગયા મોરાય ને કપકવાન પીરસા સમરીને શુભ મોદક મોહન દાળ રોટલી જબોળીને ફરસાણ ફૂલવાળી ભાત દહીં રસ ઘોળીને દૂધ સાકર ને રાયતા શાક વિધ સ્વાદુ છે જમો છપન ભોજન સંભાળ્યાદુ છે મીઠા પીણા પીવો ને મહારાજ ફર જળ કંડા છે આપો પ્રસાદી ભક્તોને ભોજ દિવ્ય પાન બીરા છે આપ બિરાજો મંચે મહારાજ ફળ જમો પાક્યા છે પછી ટોટો દાબો શરીર સ્વામીનાથ જાગ્યા છે આવો આવો ને કૃપાળુનાથ ભોજન જમવા દર આઠમ ને સ્વામિનારાયણ વિદ્યાલયમાં થાય છે વદ આઠમ અને સુદ આઠમ તો જે ભક્તો ના આવતા હોય તે રેગ્યુલર સભામાં આવવા માંડે જેઓ મહારાજના જોગમાં આવવાથી જો આટલો મહિમા અને કેફ હોય તો એની આ સભામાં પણ આવવાથી તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવશે તે તમે જાતે જ અનુભવ કરશો તો દરેકને વિનંતી કે મહારાજની આ સભા જે દર આઠમ સુદ અને વધમાં થાય છે તો આવવા નમ્ર વિનંતી.